રાજકોટમાં ફરી એક વખત સિટી બસનો ચાલકનો કહેર સામે આવ્યો છે। ગઈકાલ શહેરના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના બનવા પામી હતી, જેમાં બેકાબુ સિટી બસ ચાલકે 7 થી 8 લોકોને ટક્કર મારી હતી। તો આ અકસ્માતમાં 4 લોકોનું ઘટના સ્થળે મોત પણ નીપજ્યું હતું, જ્યારે અકસ્માતમાં 3 લોકોને ઈજા થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે હવે આ ઘટના મામલે લોકોમાં તો રોષ જોવા મળી રહ્યો છે અને હવે NSUI દ્વારા મોટા પાયે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે અને સરકાર વિરુદ્ધના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। તો NSUI દ્વારા સરકાર અને કાયદો વ્યવસ્થા પર સવાલો ઊભા કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે રાજકોટ તંત્ર, સરકાર કે પછી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી બસ મોટી વાતો કરે છે, પરંતુ આ મામલે કોઈ જ પગલાં લઈ શકતા નથી અને રાજકોટના હાટસમા ઇન્દિરા સર્કલના લોકોના કયા મુજબ ત્યાં કોઈ ટ્રાફિક પોલીસ હાજર હોતા નથી। ત્યારે હવે NSUI દ્વારા પણ તેનો ભરપૂર વિરોધ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।